અને આપ ઘણો બધો સાહેબ જીવનની અંદર અને અહીંયા બી તમારે શરૂઆત તમારાથી જ થઈ હતી મંદિરની કે ગામને ઉદ્ઘાટન મતલબ એનો તો આપ બી એમને અનુમતિ આપો વિચાર કરજો આપણે ગામ સુધી જવાનું હા પછી વાસુ દાદા મંજુબેન રામજી છેડા પરિવાર બધાનો કિશોર ભાઈ વાહ
अच्छा बोलो अच्छा सात रुपये अच्छा ये अंदर 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 ये अंदर अच्छा अंदर अच्छा अंदर હજી થોડા અંદર એના દબાયો ને ભાઈઓ બધા થોડા દબાયો સુખસંજમ યાત્રા નિર્વો છોડી ભાત પાણીનો લાભ દેશો જી સ્વામી જમાસનો રામ ખામેવ સુરક્ષમ ખામેવ રાજ્યમ જંકિંજી પર્વતે પર્વતે પાણી મેળવ્યા વચ્ચે હાલાવે સલ્લાહ ઉચાસને સમર્થન અંતર પાસે ઉડી બસાઈ જંકિંચી મજ્જવીને પરિણામ સુહંબાકારમતું ભેદ ધ્યાન અહમણાંતર વિચામી ટુકડા વિચામી કમાસ મણો મંદિર ઉજાણ જૈન વિશે મત્તર વંદામી સુખસદાવા સાહેબજી नमो वैयन्ताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो सब्बसाहु देशो पञ्चानमुखारो सपभावपनाशं मङ्गलानं च सब्बेसि ओम नमः पार्श्वनाथाय विश्वचिन्तामणियते ह्रीं धरणेन्द्र वैरूप्या पद्मादेवी प्रदायते शांति दुष्टि महाभूते धृतिकीर्ति विदायिने ओम ह्रीं विद्यानवेदानं सर्वादिव्याधिनाशिने जयाजिराख्या विजयाख्या पराजितयान्वितः दिशां बालैग्रह्यक्षै विद्यादेवी विरन्विता ओम अस्या उषा नमस्तत्र त्रैलोक्यनाथदा चतुष्षष्टि सुरेन्द्राति भाषन्ते छत्रचामरे श्रीशङ्केश्वरमण्डल पार्श्वजिन प्रणतकल्पतरुकल्प चूरय दुष्टव्रातं पुरेणे वाञ्छितं नाथं ઉપસર્ગ જી સાહેબ અને તમને જિનાલય બંધાવવાનો લાભ કારણ કે આવા મોકા અમારી પાસે અમદાવાદ સુરત મુંબઈની અંદર કેટલાય લોકો એવા છે સાહેબ દેરાસર બનાવે સાહેબ પણ ક્યાં જગ્યા મળે તમે એવું પુણ્ય લખાવીને લાવ્યા કે એના કારણે ગામમાં મુખ્ય મહત્વની જગ્યાએ તમને લાભ મળ્યો અને એના કારણે સતત તમારું પુણ્ય વધતું ચાલ્યું ને ગુરુદેવાના હૈયાની અંદર તમારું સાથ આપણે જ્યારે કોરોના થયો ને ત્યારે ગચ્છાધિપતિ કલાપ્રભ સુરી મહારાજના ને કલ્પતરુ સુરી મહારાજના શબ્દો કયા હતા ખબર છે કે ચંદુભાઈ જો જીવી જાય ગમે જો થતું હોય તો અમે અમારું આયુષ્ય આપી દઈએ છીએ આ શબ્દો આ ઉદ્ગાર કેટલા હદ સુધી આચાર્ય ભગવંતના હૃદયની અંદર વસેલા છે નમસ્કાર તીર્થ જે ઊભું કર્યા પછી જે મેન્ટેનન્સ આ તે બધું જે જબરદસ્ત આવા દાદરની અંદર પણ બીજી જગ્યાએ પણ ખૂબ ખૂબ સુકૃતના કાર્યો કરે છે રોજના કારણ કે બધાની પાસે અલગ અલગ પ્રકારની શક્તિઓ છે કોઈની પાસે અમે તો નમસ્કાર તીર્થ પહેલી વાર જોયું જ નથી પેલા ખાલી પગલા કરવા આવેલા કઈ ખબર નહોતી અત્યારે તો જમીન હતી હા ખાલી જમીન હતી પણ એમણે જે અદ્ભુત દ્રષ્ટિ અને એની અંદર જે એક કોઈ કહે ને કે અમને સૂચના આપો અમારી બુદ્ધિ ન ચાલતી બુદ્ધિ જે કે સૂચના આપીએ સૂચના કરતા પણ વધારે સારું કાર્ય જે મંત્રાચાર્ય છે ને આમાં અમારા શું કહે શું નામ બીજલ ધૈર્યેશ ચંદ્રજી મહારાજ બોલો મોટા સંપ્રદાયના છે પણ અહીંયા મને કેમ બંધ થયું સામાન્ય રીતે એક દિવસનો માંડ સમય હોય અને છતાં 3 દિવસ સુધી રોકાય કે
મંત્રાનો પરિવાર આ એક ભાગ્યશાળી સામે બેઠા હોય છે પાલીતાણાવાળા, એ ખાલી કચ્છની યાત્રા કરવા માટે નીકળ્યા, એવા મંત્રાનું વાતાવરણ એટલું બધું ગમી ગયું કે આજે 4-5 દિવસ થઈ ગયા અહીં જ છે. ધરતીની એવી જ છે, વાઇબ્રેશન એવા છે, કોઈને છોડતા નથી. સાહેબ, જેમ તમે આપ બી મનફરાના રત્ન છો અને જે સંયમ માર્ગે અને જે જૈન શાસનનો દીપ પ્રજ્વલિત કર્યો છે, એવી રીતે અમારા માતુશ્રી પાનભાઈ કલ્યાણજી વિજી સાવલા પરિવાર અને ખાસ કરીને ચંદુભાઈ કે જે એક વાગડના રત્ન છે. મનફરા અમારા સૌ માટે તો ગૌરવની વાત છે અને એક વાગડના સમાજ રત્ન છે. પણ આ બધા રત્ન જ છે મંત્રામાં ઘણા રત્નો છે. અને મનફરા તો બહુરત્ન વસુંધરા છે, બહુરત્ન વસુંધરા છે. જીત વિજય દાદાની એ છે. સાહેબજી ફલોદીની વાત કરો. જ્યારે ભૂકંપ આવેલું ને સાહેબજી, ત્યારે અમે લોકો દર્શન માટે સાહેબજી પાસે ગયેલા, સાહેબ પાસે. ત્યારે સાહેબે કહેલું કે મનફરા એક એવું ગામ છે જે બધા લોકો કંઈક માંગવા આવે છે, જ્યારે આ દેરાસરની ઉપાસની ચર્ચા કરે છે. સાહેબ એમની પાસે ગયા ને, અમે ગામ બનાવવાનું હતું ત્યારે એમને પૂછ્યું કે અમે ગામ બનાવવા જઈ રહ્યા છીએ, તો આ પાપનું કામ છે કે પુણ્યનું કામ છે? સમજો એમણે અમે અમારી રીતે પૂછ્યું કે હવે ગામ બનવા જશે તો બધા ખોદકામ કે બધું કરવું પડશે, ખેતરવાડી બધાના જીવજંતુ આ પ્રાણીઓ બધાને એ થાય. તો ત્યારે સાહેબે કીધું કે તમે જે ગામ કરવા જઈ રહ્યા છો, નિસ્વાર્થ ભાવે જઈ રહ્યા છો, અને ત્યાં ઉપાશ્રય બી આવશે, દેરાસર બી આવશે, ત્યાં પુણ્યનું બંધન પુણ્યનું વધારે થશે, તમે કરો. અને ત્યારથી અમારો હોંસલો બહુ બુલંદ બની ગયો કલાપુર સુધી. સાહેબજીએ કીધું આજે બીજા બધા ગામવાળા આવે છે, દાદાની કૃપા છે, કૃપા, દેવગુરુના આશીર્વાદ છે, અને આ આશીર્વાદના હિસાબે સાહેબ આટલી બધી પ્રગતિ પામી છે. આ બધાના આશીર્વાદ અને ખૂબ ગુરુ ભગવંતોના ઉપકાર. સાંભળો, અમે બધા ભલે પ્રશંસા કરીએ, તમે તમારા દોષ જોવાનો તમારે. અને સંપેક્ષતા સંગઠન છે એટલે બધું બને છે. સારું. બધાને બધા બીજા બી સાંભળે. કાંતિલાલ રમેશભાઈ એની આપો. બોલો જીને શાસન. એમનું ઘર છે. કલાપુરના સૂરી દાદાની અમીરત સારા વરસી રહેલી છે. એના પ્રભાવથી મંત્રામાં સંઘભેદ ઊભો થવા નથી થયો. આ બધાની અંદર આપણું કાંઈ નથી, ભગવાનની અને ગુરુ મહારાજની આ કૃપા છે. અને તમે અહીં જેટલા પણ ભાગ્યશાળીઓ આવ્યા છો, એને જો ખરેખર જૈન શાસન પ્રત્યે લાગણી હોય, જૈન શાસન મહાન છે, આવું જો તમે માનતા હો તો 3 વસ્તુ અવશ્ય તમે કરજો. આપણે બીજા બધા માટે કરીએ, પણ મારા પોતાના આત્મા માટે શું, એની હંમેશા વિચારણા કરવાની. અરે બીજું કાંઈ ન બને, અચાનક કોરોના આવશે, ફટ કરીને ઉપડી જશું, ખબર નહીં પડે. એના માટે 3 વસ્તુ કરવાની. નંબર 1, ચૈત્ય વંદનના સૂત્રો. દેરાસરમાં જઈએ અને આપણને ચૈત્ય વંદન ના આવે, એ ખરેખર આપણી મૂર્તા કહેવાય. ઉપાશ્રયમાં જઈએ અને વંદન કરતા બેઠા હોઈએ ક્યારે સામાયિકના સૂત્રો ના આવડે. અહીં બેઠેલા જેટલા છે એ બધાની અંદર આટલી બુદ્ધિ તો છે જ. કોઈ માસ્તુસ મુનિ જેવા કોઈ નથી કે ચૈત્ય વંદનના સૂત્રો કંઠસ્થ કરવાના. 30 સૂત્રી કાર્યક્રમ બધાને આપું છું. ચૈત્ય વંદનના સૂત્રો, ગુરુવંદનના સૂત્રો અને સામાયિકના સૂત્રો. અને આમાં કદાચ તમને સમય ન મળતો હોય, ગુરુમુખેથી લઈ લેવાનું અને રોજ દેરાસરમાં તમારે જોઈને ચૈત્ય વંદન કરવાનું. વાંચતા તો આવડે છે લગભગ બધા. અરે વાંચતા 2-3 મહિનાની અંદર પોતાની મેળે કંઠસ્થ થઈ જશે. બરાબર? આટલી આ તમને બધા અહીંયા જેટલા પણ આવેલા છો,
ખાલી વાસુપૂજ્ય સ્વામી ભગવાન પાસે જઈને ભલો કરજા ભગવાન ભલો કરજા દાદા એમ કરીને નીકળી નહીં જતા એની અંદર પેલા અજવાળું ફેલાય તો જ સમ્યક્ત્વની ભૂમિકા ઊભી થાય અને સમ્યક્ત્વની ભૂમિકાના સહારે આપણે કરવાનું છે અને આપણા વ્યક્તિત્વને ગુણમય બનાવવાનું. અમારા વિનંતીને માન આપીને સાહેબજી પણ અહીંયા પધાર્યા, આચાર્ય ગુરુ ભગવાન તો અમારા આંગણે પધાર્યા, સકળ સંઘ પધાર્યો. બધાની ખૂબ ખૂબ અનુમોદના અને ખૂબ ખૂબ આભાર. બીજી એક અનુમોદનાનું વાત કરું. 60 વર્ષની ઉંમર પછી આપણા ચંદુભાઈ શ્રી 2 પ્રતિક્રમણનો અભ્યાસ કર્યો. કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રમ. અમે બધા સુરેશભાઈના ઘરે અહીંથી સરળ સંસ્થા છે. પ્રભાવનાનો લાભ લીધો. બધાએ પ્રભાવનાનો લાભ પરિવારના સભ્યોને ગુરુમાન પ્રસાદી આપી. પાછળથી ગણો તો ગુરુ પૂજન કરો. આપણી ઓર્ડર નાચો કપૂરાય
દરેક છોકરા બધા આગળ આવી જાઓ જો દાદાને સખીગંજ છે હા પોતરા દાદાને સખીગંજ છે ત્રણેતા હા 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 ઈ વડો ઈ બીજો ઉતરીજો ઈ વડો બીજો કતો ગયો છોકરા બે છોકરીઓ નાનાલાલ લખમસિંહ હશે બોલો જમાઈ બી હશે બોલો ત્રે આવે સુરતભાઈ જમાઈ દે હશે બોલો જમાઈ હશે બોલો બધા ચંપકલાલ પછી ચંપકલાલ હશે બોલો હવે જેન્ટ્સ જરાક આ બાજુ આવી જાઓ દીકરીઓને ભાનુબેન દીકરીઓને બધી એ લોકો કરે બેટા જે બાકી હશે એનો બધે કેળા આશીર્વાદ દીધા મારા સાહેબ બધા ધર્મમય બને ચલો ભાનુબેન બધા લેડીઝ હવે ચલો જરા સ્ફૂર્તિ રાખો બેનો જલ્દી જલ્દી આવો સવેર અંજન બધા કરી ગયો ચાલો બેનો જરા ઝડપ જરા ઝડપ આવી ગયા બધા લઈ લો વાસક્ષેપ લઈ લો બધા વાસક્ષેપ લઈ લો સાહેબ નું હવે બધા વસત ચાલ લઈ લો પછી બાર હિત શિક્ષા થઈ ગયું ચાલો બાર પધારો ભાઈઓ ચાલો બધા હા હવે રાખી દે રાખી દે ગજા રાખી દે હા હા આઈ ગને ઓનો લેડી નીકળી
અને એ જ વારસો અત્યારે પણ આગળ ચાલે છે. ગઈકાલે પાંજરાપુર અમે જઈએ 20 વર્ષ પહેલા જ્યારે મનફરાની સ્થાપના થઈ તે વખતે અમે ટકોર કરી હતી કે તમે આટલું મોટું ગામ તો બનાવો છો, 72 એકર અને 72 માણસ નહીં, આ આટલી મોટી જગ્યામાં તમે આ બધું બનાવો છો, રહેશે કોણ? અને આ બધા ઘરડાઓ તો 10 વર્ષમાં ઉપડી જવાના, પછી કોણ રહેશે? એ વખતે યુવક મંડળના બધા બોલ્યા હતા કે અમે બધા આવીને રોકાઈશું, બીજાની તો ખબર નથી, પણ સુરેશભાઈએ પૂરેપૂરું લિટરલી અક્ષરશ પાલન કર્યું. અને એ બાબતની અંદર અહીં રહીને જો સાંભળો, એક્ટિવિટી ઘણી છે અહીં બેટા, જેટલા મુંબઈથી આવેલા છે ને બધાને કહું છું, મુંબઈની અંદર તમે દવા ખાઈને જીવો છો, મનફરાની અંદર દવાની જરૂર નથી, હવા જ ઘણી છે લીમડાની. આટલું સરસ મજાનું ગામ, આટલો મોટો ઉપાશ્રય, આટલું સરસ મજાનું જિનાલય, અને આ બધા કરતા ચડિયાતું મારું પોતાનું આકર્ષણ જો મને કોઈ પૂછે ને હું કહું કે જ્ઞાન મંદિર, કે એની અંદર જે પુસ્તકોની વ્યવસ્થા છે અને પુસ્તકોની વિપુલતા છે, અમારા 4 મહિના નહીં 4 વર્ષ પણ આરામથી વીતી જાય એટલી બધી વિપુલ સામગ્રી અહીં છે. મને નવાઈ લાગે છે. જૂના ગ્રંથો પણ હશે ને? હા, જૂના પણ ઘણા છે, જૂના ઘણા છે, નવા પણ છે, અને બધું પાછું આમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. તો આ જ્ઞાન મંદિર અમારા માટે, સાધ્વીજી પણ લખતા હતા, જ્ઞાન મંદિર એ મનફરાનું મુખ્ય આકર્ષણ. બહારનું આકર્ષણ તો તમારી પાસે છે, દેરાસર તો છે, જે પણ મનફરાવાસી ભાઈઓ, ખબર નહીં હવે અહીંયા તમને રહેવાનું કેમ, અમારે તો 1000 ગામ હોય, બધી જગ્યાએ જવાનું હોય, 1000 ગામ હોય ને 1000 કામ હોય, એટલે અમે જઈએ. પણ તમને લોકોને હવે મુંબઈમાં શું દાટ્યું છે? કોરોના આટલો બધો ઓરડા વીંઝે છે કે ભાગો ભાગો અને જરાક જાગો, અને તોય અહીં રહેવાનું તમને મન થતું નથી. મારા કામવાળી મળતી નથી. આ બધા છે ને ત્યાં બેઠા બેઠા બધા 18 બાટલા બની ગયેલા છે. અને અહીં આવે તો હું તો કહું છું, કામ કરવું પડશે ને તો શરીરે સારું રહેશે. આ કામ કર્યા વગર એમને બેઠા રહેશો, ડાયાબિટીસ, બીપી, આ બધા રોગ તમને નડશે. ચલો, આ પ્રસંગે આ મહાત્મા જયેશચંદ્ર મુનિજી પણ આવેલા છે. એ મુનિજી મોટા સંપ્રદાયના મહાત્મા છે. એ અત્યારે આપણી સમક્ષ 2 શબ્દ ફરમાવશે. સૌરાષ્ટ્રમાંથી કચ્છની અંદર વિચરણ કરતા કરતા મનફરાનું નામ સાંભળ્યું હતું, એ વાતો નહીં કરો કોઈ, અને શાંતિ નિકેતન નામનું નવું ધામ બન્યું છે એવું પણ સાંભળ્યું હતું. પણ એ જોયા પછી એમ થયું કે ચોક્કસ 25 વર્ષ પહેલા પ્રભુ મહાવીર જ્યારે પણ વિચરતા વિચરતા જતા હતા ત્યારે નગરની બહાર ઉપરની અંદર પદાર્પણ કરતા હતા, અને નગરના માણસો નગર છોડીને ઉપવનની અંદર એ પરમાત્માની પાસે પહોંચતા હતા. આવા જ ઉપવન જેવું ઉપવન આ મનફરાવાસીઓએ બનાવ્યું છે. અને જો જીવાત્મા માણસ અહીંયા ફરીને ઠામ વળીને મુકામ કરે, પરમાત્માની સાધના કરે, આરાધના કરે, ઉપાસના કરે, ચોક્કસ એના દ્વાર ઉપર પરમાત્માનું પદાર્પણ થયા વગર પણ રહે નહીં. કારણ કે પરમાત્માની સાધના માટે પ્રકૃતિનો પણ સહારો લેવો પડે છે, અને પ્રકૃતિનું સર્જન ઠેર ઠેર અહીંયા જોવા માટે મળે છે. મારા સાહેબે વાત કરીને કે મનફરા આવવું છે પરંતુ તકલીફ છે. તો શેની તકલીફ છે? તો કે રામાની તકલીફ છે. રામાની તકલીફમાં રામ ભૂલાઈ ગયા છે. વિજ્ઞાને સાધનોનો ઢગલો કરીને માણસને આળસુ બનાવી દીધો છે.
પણ અહીં આવશો ને તો તમારી આળસ વિદાય થશે અને તમને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. અહીંની હવા એવી છે કે કદાચ તમને ભોજનનું કામ કરી શકે. આવું વાતાવરણ, આવી હવા અને આવો પ્રેમ ભર્યું, મૈત્રી ભર્યું, પરસ્પર એકબીજા સાથે મૈત્રીનો વ્યવહાર કરે છે. ચાહે ગમે તે વાસી હોય, પરંતુ અહીંયા વાસી લાગતા અહીંયા શાંતિ નિકેતન વાસી બધા બધા તાજા છે. અને દર્શ થયા વગર, ઉત્થાન થયા વગર પણ રહી શકે નહીં. આજના દિવસે અમારું અહીંયા પદાર્પણ થયું. સુંદર મજાની ભક્તિની ભાવના, સત્કારની ભાવના અને પરમાત્મા પ્રત્યેની આદરની ભાવના જો યહો ભાવની અંદર પલટાઈ જાય તો ચોક્કસ આપણું કલ્યાણ થશે. એ જ મંગલ ભાવના. બોલો જેને શાસન સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ. દરેકે સંપૂજન નો લાભ આપીને જવા નમ્ર વિનંતી. સંપૂજન સુક્ષયમ યાત્રા નિર્વોચોજી સ્વામી સ્વામી ગમાશો કારણ સંદેશ ભગવાન અબુઢિયમે અભ્યંતરાયમ કામેવ શિક્ષમ કામેરાયમ જય કે જયમ પર્વતમ મતે પાણે વિદ્યાવતી કાલારે સદાયુ શાસ્ત્રે સમાસને અંતર્ભાષે ઉલ્લાસાઈ જંગીજી મજ્જમ ને પરિણમ સંવા પરમત વિજન્મન જંછા વિરુભરમ સ્વામી યશોવંતનમુખારો સર્વભાવપરાસો મંગલાલં સપ્તેસી ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશુદ્ધિનામયતે
श्री शंके सर्वकाल चूरे दुष्टव्रातमुरे उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवल्लय पुच्यमानेश्वरे परमात्माની ભક્તિ કરવાથી ઉપસર્ગોનો નાશ થાય, વિઘ્નોનું વિદારણ થાય અને મન પ્રસન્નતાને પ્રાપ્ત કરે. શું કરો તો પૂજ્યમાને ચિનેશ્વર, પણ એની જગ્યાએ તમે ઊંધું કરો છો. પૂજ્યમાને ધનેશ્વર, ધનેશ્વરની પૂજા કરો તો શું થાય? ઉપસર્ગા બુદ્ધિમાયાંતિ, ઉપસર્ગો ન હોય તો એ વધે. વર્ધંતે વિઘ્નવલ્લય, વિઘ્નોની વેલડીઓ વધે. મન કલુષતાને, જેમ જેમ એ વધતું જાય ને તેમ તેમ મન ક્લિષ્ટ બનતું જાય. પરમાત્માની ભક્તિનો અવસર તમારા ઘરના આંગણે આવેલો. ટાણાની અંદર ગયા હતા. ટાણાની ધજા 200 વર્ષ જ્યારે હતા 5 વર્ષ પહેલા, ત્યારે મારે ત્યાં જવાનું થયું. ટાણાનો એક ભાઈ એવો ન હોય કે જે ધજાની અંદર હાજર ન હોય. અને એ ધજાને જ્યારે પ્રદક્ષિણા આપે, ધજા લઈને પ્રદક્ષિણા આપે એ એક પ્રદક્ષિણાને 1 કલાક લાગે. 3 કલાક સુધી એ કાર્યક્રમ ચાલેલો. આખું ગામ ગાંડું થયું. એટલે ટાણાની ધજા આટલી બધી વખણાય છે. એવી રીતે મંથરાની ધજા આજે જેમ લોક મેળાની અંદર તો બધા આવી ગયા, પણ વાસુપૂજ્ય દાદાની ધજામાં કેટલા ઉદેરી અંદર પૂરેપૂરી એની પ્રતિષ્ઠા જોઈએ. અને જેટલી પણ આ નવી પેઢી છે એ બધાને મારે ખાસ આ સૂચના આપવાની છે કે દાદાની ધજા તમે તો ચડાવો છો, પરંતુ દાદાનું ચૈત્યવંદન ના આવડે, દાદાના સ્તવન ના આવડે તો એ બધું બરાબર ન કહેવાય. તો દાદાના ચૈત્ય મારા સાહેબ બધું તમને ભળે. કલાપુરનો સિંહ મહારાજ હોય કે 20-25 સ્તવન બોલે, અમારી પાસે એટલી ક્યાં ફુરસત છે. હું તમને બાર બનાવું કે બતાવી દઉં, તમને બતાવીશ કે ગ્રહસ્થપણામાં રહેલો આત્મા પણ કેવી રીતે પરમાત્માની ભક્તિ કરે, કેટલી મોટા મોટા પાયે. ચાલો અત્યારે તમારું કામ કરો. 50-50 એટલે તમે નામ પાડ્યું નામજી અર્જન. એક ગિરનારની, એક ગિરનાર. થાળી આપજો, થાળી. ગિરનારની કેટલા મોટે? અમે ગિરનારનો સંઘ કઢાવ્યો હતો ને, એમાં 19 સંપત્તિ વચ્ચે બોલીએ. અચ્છા, એટલે 19. હા, ચલો બહેનો આવી જાઓ. ભાઈ આવી જાય પછી બેન તૈયાર રહે. હા અંદર ફરી કરો તારી નોંધી કરો કોનો વાંચી ભાઈ દરે દરે પ્લેટ દરે બનો જે કે પુરુષોનો જાય છે બાકી આવી જજો, પછી બહેનો. ઓળખાણ પડે છે ને? જૂના પાડોશી મોટા માણસની પાસે યાદ કર. સારી સાહેબ તબિયત તમારા પધારો હોય મુંબઈ સાહેબ. ઘણા બધા વર્ષોથી ગુજરાત. 10 વર્ષ 12 વર્ષ. હા, હવે ગુજરાત છોડો. લેવા આવ્યો ભાઈ ક્યાં?
આ સાધ્વીજી ભગવંતે યાદ કરાવ્યું સામખિયાળીમાં અષાઢ સુદ દસમના તમારા મામન કુંજુનાથ ભગવાનની કુંજુનાથ ભગવાનની કાયમી ધજા છે. કાયમ એમની જ છે. આ તો એવા ભક્તરાજ છે કે અમે રોજ ચોમાસું કર્યું ને 12 વર્ષ પહેલા ત્યારે મેં જોયું કે અમારા દામજીભાઈ પેટી લઈને જાય તો આ પેટીની અંદર કેવું હોય, કદાચ બહુ આપણે જર્મન સિલ્વર હોય, કદાચ તો સિલ્વર હોય, પરંતુ આમાં બધું ગોલ્ડન, એટલે ખાલી ગોલ્ડન ને આખું ને આખું થાળી સોનાની, વાટકી સોનાની, કળશ સોનાનો, અને ભાવથી પરમાત્માની પૂજા કરતા ઘણીવાર બિરાજમાન છે. અને એમની પાવનની આ બધાની પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અજબ ગજબ નહીં. અને આ ત્રણ ભાઈઓ પ્રેમજીભાઈએ ગોરેગામ સંભાળ્યું, આ બંને ભાઈઓ ઘાટકોપર સંભાળી લીધું. એટલે અમે તો મજાકમાં એમ કહીએ દામજી અર્જન્ટ, કોઈ પણ કામ કરો અર્જન્ટ, જલ્દી ફટાફટ કરો. હવે તમે બધાને ખાલી એટલી શિક્ષા આપીએ છીએ, ભગવાનના દેરાસરમાં ચૈત્યવંદન કરવાનું થાય ત્યારે તમારે ઓછામાં ઓછું એક સ્તવ, જે પણ સંઘમાં તમે રહેતા હો ત્યાંના મૂળ નાયક જે હોય તેના કમસે કમ 3 સ્તવન પાકા કરવાના. યશોવીજીજી મહારાજ, આનંદગંજી મહારાજ અને દેવચંદ્ર. તમે જે બધા જા કબૂતર ગા આ બધું બોલો ને એ કઈ અમને ગમતું નથી. તમે પ્રાચીનતાને અનુસરો, એ મહાપુરુષોના શબ્દ ગાંભીર્ય અને સાધનાની જે સૌરભ છે એ અત્યારની રચનામાં ક્યાં મળે. હવે તમને એમ થશે કે આવું અમારા તમને ઠીક છે, તમે બધા આનંદગંજી દેવચંદ્ર તમારા ઘરસ્થોમાં આવું તો ના હોય. હવે એક વખત 19 વર્ષ પહેલા માટુંગામાં ગયો, તમને વડાલા રોડ ઉપર કુવાનું દેરાસર, નાનકડું દેરાસર, પણ બધું ચાના હીરાથી મળેલું. એ વખતે 3.5 કરોડ બોલો છો કેવો સગ્રમથી બતાવો છો? ના સાહેબ કોણ બોલું? કેટલા? 35. તો 35 સ્તવન તમે બોલો તો તમને આવડે કેટલા? શોકેસમાં છે આટલો બધો માલ છે તો ગોડાઉનમાં કેટલો? 35 સ્તવન તમે રોજ ના બોલો તો પછી ગોડાઉનનો માલ ખાલી થઈ જાય. કેટલા સ્તવન તમને આવડે? 19 વર્ષ પહેલા કુમારભાઈએ કહેલું, સાહેબજી 300 સ્તવન, અને નથી આવડે. 300 સ્તવન તમને આવડે અને આટલો કરોડો રૂપિયાનું કામકાજ તમે કરો અને 300 સ્તવન તમને પ્રેરણા ક્યાંથી મળે? કે આમ તો મારા ગુરુ રત્ન સુંદર સુરી મહારાજ, પણ આ પ્રેરણા કલાપૂર્ણેશ્વરી દાદાથી મને મળી છે. કેવી રીતે? મારા મનમાં ઘણા વખતથી એવી આમ વિચાર હતી કે કલાપૂર્ણેશ્વરી દાદાના દર્શન કરવું ક્યાંય. એક વખત સમાચાર મને પાલીતાણાની અંદર છે, હું પહોંચી ગયો. હવે જ્યાં ગયો ને એ ચૈત્યવંદન ચાલુ હતું. સાહેબજીની છેલ્લી અવસ્થાની અંદર ચૈત્યવંદન કરે ને 200 માણસો એની અંદર બેસી, જે ભક્તિની રમઝટ, જે ભાવધારા ચાલી, અને એના કારણે મારા હૃદયની અંદર આ વાત એટલી બધી વસી ગઈ. દીક્ષા તો ભગવાન જાણે ક્યારે લેવાશે, પણ ગ્રહસ્થપણામાં રહીને પરમાત્માની ભક્તિ, જેમ સાહેબજી રોજના 25 સ્તવન બોલે, હું કેમ ન બોલું? બસ ત્યારથી મેં કંઠસ્થ કરવા માંડે. તમને પણ બધા બેઠેલા જેટલા અમારા ચંદુભાઈ હમણાં સમાચાર મને મળ્યા, ચંદુભાઈએ હમણાં
બે પ્રતિક્રમણના સૂત્રો. કેટલી ઉંમર થઈ? 60 વર્ષની ઉંમરે પણ જો કરી શકતા હો તો તમે બધા કેમ ના કરી શકો? આમે કોરોનાનો કાળ પૂરો કરવા માટે આવેલો છે, ન ઈચ્છો તો પણ. તો તમે બધા આની અંદર કંઈક પ્રેરણા પ્રાપ્ત કરજો. વિશેષ બોલો જી. મનુષ્ય જીવન મળ્યું ઓર સદભાગ્ય છે પરમાત્માનું શાસન મળ્યું. અને મનુષ્ય જીવન અને પરમાત્માનું શાસન મળ્યા પછી પરમાત્માના હૃદયમાં ત્યારે જ સ્થાન મળી શકે જ્યારે પરમાત્મા પ્રત્યે આપણને અહોભાવ થઈ જાય, બહુમાન ભાવ થઈ જાય, કૃતકૃત્ય ભાવ થઈ જાય. અને પરમાત્માના પ્રત્યે અહોભાવ થાય નહીં તો અહોભાવની એવી તાકાત છે કાં તો માણસને પુણ્યના શિખર ઉપર ચડાવી દે અને કાં તો કર્મની નિર્જરા કરી દે, એ મોક્ષની મંજિલ સુધી પણ પહોંચાડી દે છે. એમ કહેવાય છે અષ્ટાપદ પર્વત ચડવા માટે થઈને 1500 તાપસો એ શરીરને ખોખલું કરી નાખ્યું હતું. અને એ સમયે ગૌતમ સ્વામી એક સૂર્યનું કિરણ પકડીને સડસડાટ ચડી ગયા. આ દ્રશ્ય 1500 તાપસોએ જોયું અને એમ થયું અમે મહિનાઓથી સાધના કરવા છતાં પણ અમે ચડી શકતા નથી. આ કોઈ ભગવાન છે, દેવ છે, આની પાસે એવી કઈ તાકાત છે? કોની પાસેથી આવી તાકાત મળી છે? એ નીચે આવ્યા ને એને ઘેરી વળ્યા પૂછે છે તમારી પાસે આવી કોની પાસેથી તાકાત આવી છે? આવો તમે ચમત્કાર સર્જી શક્યા? અને ત્યારે જણાવે છે મારી પાસે દેવાધિદેવ પ્રભુ મહાવીરની તાકાત છે. કારણ વગર રહે નહીં. આવો ભાવ પ્રગટે, પરમાત્મા આપણા હૃદયમાં પધારે અને આપણા સૌનું કલ્યાણ થાય એવી શુભ મંગલ ભાવના સાથે બોલો શ્રીજીને શાસન. આ પર્વત નહીં એ મોક્ષની મંજિલ સુધી પણ પહોંચાડી શકે એવી તાકાત પરમાત્માની છે. પણ એ સમયે એમ કહેવાય છે તમારા પ્રભુ કેવા હતા એની વાત તો જણાવો. અને એમ કહેવાય છે એ પ્રભુના ગુણોની વાત કરે છે ને તો ગુણોનું વર્ણન સાંભળતા સાંભળતા એ 1500 માંથી 500 ને ત્યારે ત્યાં કેવળ દંડ કેવળ દર્શન થઈ ગયું. કારણ કે અહો ભાવ થયો, બહુમાન ભાવ થયો, સત્કાર ભાવ થયો. જો એક અહો ભાવની અંદર આવી તાકાત હોય તો એની સ્તુતિ કરવામાં આવે, એની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસ કે કલ્યાણ થાય કે ન થાય. અને સુરેશભાઈ ની લાણી એ પણ આજે બપોરે લાણી કરવામાં આવશે.
असली हाँ 2000 रुपये एक नोट शैलेश भाई आज पोसाय न पड़ गए લાઈન સે આવી જાય બધા લાઈન સે આવી કોણ બનાવે છે फोटो अच्छा મજા નથી मामी मजा બોલાય નહીં જાપ નહીં પકડી નો જાય હવે આવતી છે બધા વાસ્તુ પૂજ્ય સ્વામીનો જય જયકાર બોલો બિરાદર જોર સે જયનમ જયતી શાસનમ બોલો બિરાદર જોર સે જયનમ જયતી શાસનમ આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે જયનમ જયતે શાસનમ જયનમ જયતે શાસનમ ઓમ શ્રી વાસ્તુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય सोना करता मोंगू પાછો સંગ એચેવર નો પ્રોગ્રામ લાગ્યો